જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર ફોરેસ્ટ બીટગાર્ડ મતલબ કે વન રક્ષક બીટગાર્ડને લગતી એક મહત્વની અપડેટ છે તે આપણે જોવાની છે। જે હા મિત્રો, નોર્મલાઇઝેશન સાથેના માર્ક છે તેમનો ખુલાસો આપો એવો હાઈકોર્ટે જવાબ માગ્યો છે અને 7 ઓક્ટોબર સુધીનો ટાઈમ પણ આપવામાં આવેલો છે। તો આમને લગતી એક મહત્વની અપડેટ છે। જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। તેમાં તમે અહીંયા જોઈ શકો છો કે ફોરેસ્ટ બીટગાર્ડ ભરતી બાબતે મામલો છે તે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક અંગે હાઈકોર્ટે ખુલાસો પણ માગ્યો છે। વાત જાણે એમ છે કે ફોરેસ્ટ બીટગાર્ડના જે પરીક્ષાના પરિણામ જાહેર કરાયેલા પરિણામો મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રીટ અરજીની પ્રાથમિક સુનાવણી બાદ નોર્મલાઇઝેશન સાથેના જે માર્ક છે તેમને જાહેર કરવા માંગો છો કે કેમ, તે અંગે રાજ્ય સરકાર, ફોરેસ્ટ વિભાગના વડા અને ગુજરાતના સબ ઓર્ડિનેટર સિલેક્શન બોર્ડના ચેરમેને ખુલાસો કરવા માટે નિર્દેશ કરાયો છે અને હાઈકોર્ટ દ્વારા આગામી 7 ઓક્ટોબર પહેલાં આ જવાબ છે તે રજૂ કરવામાં પણ જણાવ્યું હતું। જ્યાં મિત્રો 7 ઓક્ટોબર સુધીનો ટાઈમ આપવામાં આવેલો છે અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક તમે હજુ સુધી કેમ જાહેર નથી કર્યા તે અંગે ખુલાસો પણ માગ્યો છે। સીસીઈની પરીક્ષામાં નોર્મલાઇઝેશન સાથેના જે માર્ક છે તે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। તમે જોયું છે જ્યાં મિત્રો સીસીઈનું જેટલા ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી તેટલા તમામ ઉમેદવાર મિત્રોના માર્ક સાથેની પીડીએફ લગભગ 10,000થી પણ વધારે પેજની પીડીએફ જાહેર થઈ ગયેલી છે। જ્યારે ફોરેસ્ટ બીટગાર્ડમાં ઉમેદવારોનું નામ અને રોલ નંબર હશે તો જ તે પોતાનું પરિણામ જોઈ શકશે, એ રીતે જાહેર કરવામાં આવેલું છે। જેના પગલે ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં 41 જેટલા ઉમેદવારોને પરીક્ષાના માર્ક જાહેર કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી કરી હતી। જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે સીબીઆરટી પદ્ધતિ દ્વારા જે લેવામાં આવતી પરીક્ષાને લઈને આ પદ્ધતિ તેમણે ખામી દર્શાવતું કહ્યું। ટીસીએસ કંપની દ્વારા પરીક્ષા લેવાઈ છે। ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવેલું હતું તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી। જ્યાં મિત્રો અત્યાર સુધી તમે જોયું કે ઓનલાઈન પરીક્ષા બધી ટીસીએસ કંપની દ્વારા જ લેવામાં આવતી, પરંતુ જે કેન્દ્ર લેવલની પરીક્ષાઓ હતી તે હિન્દી ભાષાની અંદર આવતી હતી અને હવે નવેસરથી ગુજરાતી ભાષાને એડ કરવામાં આવેલી છે। તો તેમને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી, જેથી તે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળતી હોય છે। ગૂગલ ટ્રાન્સલેટર કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ભાષાંતર કરવામાં આવતું હોય છે, જેના કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી। અને સાથે બીજી મુશ્કેલીઓ ગણાતા તેમણે ઘણું કહ્યું કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી। કોઈ પેપર સહેલા નીકળે તો કોઈક પેપર ખૂબ જ અઘરા નીકળે છે। તો આમને ધ્યાનમાં રાખીને પછી નોર્મલાઇઝેશન મેથડનો ઉપયોગ કરવો પડે છે અને તેમના આધારે જ મેરિટ યાદી જાહેર થાય છે, વિદ્યાર્થીનું પરિણામ જાહેર થાય છે। તેમાં ગુણભાર ચોક્કસથી માપી શકાતું નથી, માટે આ સીબીઆરટી પદ્ધતિને દૂર કરવી જોઈએ તેવી પણ ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવેલી છે। હવે 7 ઓક્ટોબર સુધીમાં બની શકે કે ફોરેસ્ટ બીટગાર્ડના પરીક્ષા આપનાર તમામ ઉમેદવાર મિત્રોના માર્ક છે તે પીડીએફ વાઇઝ જાહેર કરવામાં આવે। જો કે પરિણામ તો ડિક્લેર થઈ જ ગયું છે, ઉમેદવાર પોતાનો રોલ નંબર અને ડેટ ઓફ બર્થના કારણે જે પરિણામ છે તે ચેક કરી શકે છે। પરંતુ હવે 7 ઓક્ટોબર સુધીનો હાઈકોર્ટે ટાઈમ માગેલો છે, તો હાઈકોર્ટની અંદર આમને લગતી શું પેશકશ થશે, શું જવાબ આવશે તે હવે આગળના વિડીયોની અંદર જ્યારે જવાબ આવશે ત્યારે ખાસ જોશું। માટે ચેનલની અંદર હજુ સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો।